સૂચના આપવામાં આવી છે। હજુ પણ વાતાવરણ ખરાબ રહેવાનું છે, હજુ પણ આબોહવા ખરાબ રહેશે અને પરિણામે માછીમારોની સતર્કતાના ભાગરૂપે દરિયામાં ન જવાના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે માછીમારો કહી રહ્યા છે કે આના કારણે અમારે ખૂબ મોટું નુકસાન જશે, આ પ્રતિબંધને કારણે અમને નુકસાન જશે, કારણ કે અત્યારે બોટ લાંગરવામાં પણ તેમને તકલીફ પડી રહી છે। સિઝનમાં બીજી વખત માછીમારો માટે આ વાવાઝોડું વિઘ્ન બનીને આવ્યું છે। બંગાળની ખાડીમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર અરબી સમુદ્રમાં પણ જોવા મળી રહી છે અને ખાસ કરીને છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ અને હવામાનમાં આવેલ ફેરફારના પગલે દરિયો પણ તોફાની બન્યો છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ તે ગીર સોમનાથ જિલ્લાના અરબી સમુદ્રના દ્રશ્યો છે। દરિયામાં ભારે કરંટ છે, મોજાઓ મહાકાય ઉછળી રહ્યા છે અને જેના પગલે જે માછીમારો છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત કરવામાં આવ્યા છે। બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, પરંતુ આ તમામ પરિસ્થિતિની વચ્ચે જે માછીમારો છે તેની હાલત કફોડી થઈ છે, કારણ કે સતત જે હવામાન બગડવાના કારણે ફિશિંગ અટકી પડી છે અને જેની સીધી અસર રોજગારીઓ પર પડી રહી છે। વેરાવળના જે ફિશરમેનો છે, સાગર ખેડૂતો છે, તે સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે। આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, શું પરિસ્થિતિ છે અને માછીમારો શા માટે મુશ્કેલીમાં? મુશ્કેલીમાં તો સાહેબ એવું છે કે વારંવાર આ સાયક્લોન અને વાતાવરણ ખરાબ થવાથી અમારા ગુરુવારને બહુ